પાટણના શહેરીજનોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અને સામાજિક ઉમદા હેતુઓ જેવા કે અંગદાન, કેન્સર જાગૃતિ, થેલેસેમિયા અને બ્લડ કેન્સરની સારવાર માટેની સ્ટેમ સેલ થેરાપીના પ્રચારાર્થે આજે રોટરી ક્લબ ઓફ પાટણ અને આસ્થા કિડની હોસ્પિટલ દ્વારા મેરેથોન 3.0નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના જીમખાના મેદાન ખાતેથી જિલ્લા કલેક્ટર, પાટણના સાંસદ ભરતસિંહ ડાભી અને ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી દોડને પ્રસ્થાન કરાવી હતી. આ પ્રસંગે રાજકીય આગેવાનો, તબીબો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા. આજના દોડધામભર્યા અને પ્રદૂષિત વાતાવરણમાં સ્વાસ્થ્ય જાળવવાના સંદેશ સાથે યોજાયેલી આ મેરેથોનમાં વિવિધ રૂટ રાખવામાં આવ્યા હતા. 1 કિલોમીટર વોકથોન, 3 કિલોમીટર, 5 કિલોમીટર અને 11 કિલોમીટરની દોડ. આ સ્પર્ધામાં 12 વર્ષથી લઈને 65 વર્ષ સુધીના ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. મેરેથોનમાં દરેક કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિજેતાઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ટી-શર્ટ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે સમાજમાં પ્રેરણા પૂરી પાડનાર અંગદાન અને દેહદાન કરનાર પરિવારોનું મહાનુભાવોના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. મેરેથોનના આયોજક ડોક્ટર સુરેશ ઠક્કરે જણાવ્યું હતું કે લોકો પોતાની જીવનશૈલીમાં વોકિંગ અને રનિંગને સ્થાન આપે તે જરૂરી છે. આ મેરેથોનનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર સ્વાસ્થ્ય જ નહીં પરંતુ અંગદાન જેવા મહાદાન વિશે જનજાગૃતિ ફેલાવવાનો છે.